હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ બધાને। આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ। ચૂરમાના લાડુ બનાવવા તો ખૂબ જ સરળ છે, પણ લાડુ ચીકણા બને છે, ઠંડા થયા પછી કડક થઈ જાય છે, છૂટા પડી જાય છે, અથવા તો ગોળ ઘીનું માપ સરખું નથી આવતું, તો આ વિડીયો પૂરો જોજો। આ વિડીયો જોયા પછી તમને લાડુ બનાવવામાં ક્યારેય કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને પરફેક્ટ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા દાણેદાર લાડુ બનીને તૈયાર થશે। તો આજે આપણે કોઈ પણ જાતના શોર્ટકટ વગર વર્ષોથી જે રીતે લાડુ બને છે એ જ રીતે ચૂરમાના લાડુ બનાવશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌપ્રથમ તો આપણે જે જાડો કકરો લોટ હોય છે એ લેવાનો છે, અને એ લોટ મેં અહીંયા વાટકાના માપથી લીધો છે। તો જે ઘરનો નોર્મલ કોઈ પણ વાટકો હોય છે એની મદદથી આપણે લોટ લઈ લેવાનો છે। તો મેં તમને જે બાઉલ બતાવ્યું, વાટકો બતાવ્યું, એ 3 વાટકા જેટલો મેં અહીંયા જે ઘઉંનો કકરો લોટ હોય છે ભાખરી માટેનો કે લાડવા માટેનો એ લીધો છે। તો જો તમે સ્પેશિયલ લાડવા માટેનો લોટ ન લીધો હોય તો તમારે અહીંયા 1 વાટકાની સામે 1 ચમચી જેટલો રવો એડ કરી દેવાનો છે। તો અહીંયા આપણે 3 વાટકા જેટલા લોટ લીધો છે, તો આપણે અહીંયા 3 ચમચી જેટલો રવો એડ કરી દીધો છે। બાકી જો તમે લાડવા માટેનો લોટ લીધો હોય તો આપણે અહીંયા રવો એડ કરવાની પણ કોઈ જરૂર નથી રહેતી ને। હવે આપણે એમાં મોણ કરવાનું છે। તો જો મોણ ઘણા લોકોને શું હોય છે કે મોણ એમ જ કરી દે છે, ઓઇલ કે ઘી ગમે એનું મોણ તમે કરી શકો છો, પણ હલકું એવું મિક્સ કરી અને ઝટપટ એનો લોટ બાંધી લે છે। તો એવું નથી કરવાનું। મોણ આપણે એડ કરી અને મોણ સરસ એવો લોટના કણે કણમાં આવી જાય એ રીતે મોણને મિક્સ કરવાનું છે। જો અહીંયા આપણે લાડવા બનાવતી વખતે 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। એક તો પિંડિયાનો લોટ આપણે સરસ કડક બાંધવાનો છે, અને પિંડિયાને તળતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે તળવાના છે। અને સાથે આપણે જે લાડવા આપણા કડક બની જાય છે એનું મેઇન કારણ એ છે કે આપણો પાયો વધારે કડક થઈ જતો હોય છે, તો પાયો લેવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો જો અહીંયા હવે બંને હાથની મદદથી આપણે મોણને સરસ એવું મિક્સ કરવાનું છે લોટ સાથે, અને જો આપણે મુઠ્ઠી વાળીએ અને હલકો એવો લોટ બંધાય બસ એટલું મોણ આપણે અહીંયા કરવાનું છે। તો ઘી અથવા તો ઓઇલ ગમે એનું મોણ તમે કરી શકો છો। અને નોર્મલ બધા શું કરતા હોય છે કે આ જે લાડવા માટેનો લોટ બાંધતા હોય છે એ ઠંડા પાણીથી બાંધી લેતા હોય છે, મતલબ કે આપણા જે ઘરનું જે નોર્મલ પાણી હોય છે એની મદદથી બાંધી લેતા હોય છે, પણ એવું નથી કરવાનું। લોટ આપણે અહીંયા હૂંફાળા ગરમ પાણીથી બાંધવાનો છે। જો ગરમ પાણીથી લોટ બાંધશું એટલે જે આપણે જે કકરો લોટ લીધો છે એના દાણા સરસ એવા હલકા એવા ફૂલી જશે, અને જ્યારે આપણે એને તળશું ત્યારે પિંડિયા આપણા જે આપણે મુઠિયા બનાવશું, પિંડિયા કહો કે મુઠિયા કહો તમે, એ અંદરથી કાચા બિલકુલ નહીં રહે। તો જો લાડવા ચીકણા બનવાનું કારણ એ છે કે આપણો જે લોટ છે, આપણા જે મુઠિયા છે એ અંદર સુધી એક કૂક નથી થયા, એના લીધે આપણા લાડવા છે એ ચીકણા બને છે। તો જો અહીંયા લોટ બાંધતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ ટાઈટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે કે જેટલો બને એટલો ટાઈટ લોટ બાંધશું આપણે। અને મુઠિયા આપણે વાળતી વખતે પણ ધ્યાન રાખશું કે જો ઘણા લોકો આવી રીતે મોટા મોટા મુઠિયા વાળી લેતા હોય છે, ને એવું કરશું તો ચોક્કસથી અંદરથી મુઠિયા કાચા જ રહેવાના છે અને લાડુ આપણા ચીકણા જ બનવાના છે। તો એના માટે આપણે અહીંયા પાતળા પાતળા અને નાના નાના મુઠિયા વાળવાના છે, અને આવી રીતે આંગળીઓની મદદથી એને પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને જે આંગળીના નિશાન છે અંદર સુધી આવી જશે, અને આપણે જ્યારે એને તળશું ત્યારે મુઠિયા અંદર સુધી પ્રોપર કૂક થઈ જશે અને બિલકુલ આપણા લાડુ ચીકણા નહીં બને। તો જો એ જ રીતે બધા મુઠિયા વાળવાના છે, અને તમે જોયું હશે લોટ મેં અહીંયા બાંધી નથી લીધો, થોડું થોડું મને જેમ જરૂર લાગે છે એમ હું પાણી એડ કરતી જાઉં છું, અને જેટલો બને એટલો ટાઈટ આવી રીતે હાથમાં લોટ લઈ અને આપણે એને મુઠિયા વાળવાના છે। તો જો અહીંયા ઢીલા લોટથી બિલકુલ મુઠિયા નથી વાળવાના। તો આવી રીતે છૂટા લોટમાં જ પાણી એડ કરતું જવાનું છે, મિક્સ કરતું જવાનું છે, અને ટાઈટ લોટના મુઠિયા વાળતું જવાનું છે। જો મુઠિયા પરફેક્ટ તળાશે ને તો જ આપણા લાડુ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો જો અહીંયા બધા મુઠિયા મેં સરસ એવા વાળી લીધા છે, અને બધા મુઠિયામાં તમે જોઈ શકો છો આંગળીઓના નિશાન આપણે કરેલા છે। તો હવે તેલ ગરમ કર્યું છે આપણે સાઈડમાં અહીંયા। તો જો તેલ પણ કેટલું ગરમ કરવાનું છે, લોટ એડ કર્યો અને હળવેકથી લોટ ઉપર આવ્યો એટલું તેલ આપણે ગરમ થવા દેવાનું છે, અને પછી આપણે એમાં મુઠિયા એડ કરી દેવાના છે। તો જો અહીંયા આપણે એક બેચમાં જેટલા આવે એટલા બધા મુઠિયા એડ કરી દેવાના છે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને તળાવા દેવાના છે। તો ઘણા લોકોના લાડુ
ઠંડા થયા પછી કડક થઈ જાય છે કે પછી ચીકણા બને છે, તો આ રીતે તમે એક વખત બનાવી જુઓ. ક્યારે પણ તમારા લાડુ ખરાબ નહીં થાય અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે થોડો ટાઈમ થાય એટલે લાડુ ખરાબ થઈ જતા હોય છે, કે ચૂરમાના લાડુ તમે એને ગમે એટલો ટાઈમ રાખશો તો પણ બિલકુલ ખરાબ નથી થતા. તો જો અહીંયા આપણે મુઠિયા તેલમાં એડ કરી અને તરત જ આપણે એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એ નીચેની સાઈડથી હલકા એવા ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવશું, જેથી કરીને આપણા મુઠિયા છે બિલકુલ તૂટે નહીં. અને જો મુઠિયા પરફેક્ટ બન્યા એનું સાઇન શું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું હમણાં. તો જો અહીંયા હલકો હલકો હવે મુઠિયાનો કલર ચેન્જ થવા લાગ્યો છે, પણ મુઠિયાને આપણે એકદમ એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળવાના છે, તો જ આપણા લાડુનો કલર એકદમ સરસ આવશે. તો જો આપણે એને થોડી વાર થઈ એટલે સરસ એવો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન એવા આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. જો હું તમને બતાવી દઉં કે જો એકદમ સરસ એવા ક્રિસ્પી પણ દેખાય છે અને કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો ચાલો એને હવે આપણે બહાર કાઢી લઈએ. તો અહીંયા આપણો એક બેચ તો તળાઈને રેડી થઈ ગયો છે. તો એ જ રીતે આપણે સેમ બીજો બેચ પણ તળી લેવાનો છે. તો જો મુઠિયા તળતી વખતે થોડું પેશન્સ રાખવાનું છે, જેથી કરીને આપણા લાડુ પરફેક્ટ બનીને તૈયાર થાય. તો જો બીજો બેચ પણ આપણો અહીંયા તળાઈને રેડી થઈ ગયો છે, તો એને પણ આપણે બહાર કાઢી લઈએ. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો મુઠિયા પરફેક્ટ તળાયા એનું સાઇન એ છે કે મુઠિયા ઉપર આવી રીતે ક્રેક્સ આવી ગયા હશે. તો આપણે જ્યારે લોટ આપણે મુઠિયા જ્યારે વાળ્યા લોટમાંથી ત્યારે લોટ આપણે એકદમ જો ટાઈટ રાખ્યો હશે તો જ આપણા મુઠિયા આવી રીતે સરસ એવા ક્રેક્સવાળા બનીને તૈયાર થશે. ને ક્રેક્સ આવ્યા છે એનો મતલબ છે કે અંદર સુધી સરસ એવા મુઠિયા આપણા તળાઈને રેડી થયા છે. તો જો આવા મુઠિયા તળાઈને રેડી થશે તો 100% આપણા લાડુ પરફેક્ટ બનશે, બિલકુલ પણ ચીકણા નહીં બને. તો જો મુઠિયાને આપણે ગરમ ગરમ છે ત્યાં જ આવી રીતે પીસીસમાં કટ કરી લઈએ, જેથી કરીને એકદમ એ ઠંડા થઈ જાય. અને ગરમ ગરમ મુઠિયાને આપણે બિલકુલ પીસવાના નથી. જો એવું કરશું તો લાડુ જલ્દીથી ખરાબ થઈ જશે. તો જો અહીંયા બધા પીસીસ છે એને મેં ઠંડા કરી લીધા છે. જો સરસ એવા ઠંડા થઈ ગયા છે, બિલકુલ ગરમ નથી. તો હવે આપણે એને પીસવાના છે. તો જો ગરમ ગરમમાં પીસી લેશું તો એની ગરમીના લીધે બાફ ફળશે, અને એ બાફના લીધે આપણા જે મુઠિયા આજે આપણા લાડુ છે એ ખરાબ થઈ શકે છે. તો હવે આપણે અહીંયા જો એક મિક્સર જારમાં આપણે લઈ લીધા મુઠિયા અને એને આપણે દરદરા એવા પીસી લેવાના છે. તો જો વધારે મોટું દરદરા પણ નથી રાખવાના. એક હું તમને બતાવી દઉં કે રવો જે હોય ઝીણો રવો એ રીતનું આપણે અહીંયા લોટને પીસીને રેડી કરી લેવાનો છે. જો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું, ને મને અહીંયા ચાળવાની જરૂર નથી લાગતી કારણ કે સરસ એવા પીસાઈને રેડી થઈ ગયા છે. તો આપણે અહીંયા આને ચાળતા નથી. તમારે જો ચાળવા હોય તો તમે આ લોટને ચાળી પણ શકો છો. તો જો અહીંયા બધો લોટ એ જ રીતે આપણો બનીને રેડી થઈ ગયો છે. અને અત્યારે આમાંથી એક બાઉલ જેટલો લોટ મેં કાઢી લીધો છે, અને 2 બાઉલ જે લોટ છે એનો માપ હું તમને અહીંયા બતાવું છું. તો જો અહીંયા આપણે પોણો કપ જેટલું જામેલું ઘી લીધું હતું. જે કપથી લોટ લીધો હતો એ જ કપથી પોણો કપ જામેલું ઘી લીધું હતું. એમાંથી આપણે થોડું ઘી બચાવી લીધું છે અને અડધો કપ જેટલું ઘી આપણે એડ કરેલું છે. તમારે જો થોડું વધારે ઘી એડ કરવું હોય તો તમે પોણો કપ સુધી ઘી એડ કરી શકો છો. બાકી અડધો કપ ઘી છે એટલા લાડુ બનાવવા માટે ઇનફ રહેશે. અને સેમ કપથી જ મેં અહીંયા પોણો કપ જેટલો ગોળ લીધો છે. મેં અહીંયા ચીકણો ગોળ લીધો છે, દેશી ગોળ. તો થોડો તમને અહીંયા ઓછો લાગતો હશે, અડધો કપ જેટલો. પણ એક જો તમે ડ્રાય ગોળ ખમણીને ગોળ લેતા હોય તો તમે પોણો કપ જેટલો ગોળ લઈ શકો છો. અને જો વધારે મીઠું જોતું હોય તમારે તો તમે અહીંયા 1 કપ જેટલો ગોળ પણ લઈ શકો છો. હવે આપણે ગોળ અને ઘીને સરસ એવા મિક્સ કરી અને ગોળને સરસ એવો પીગળાવવાનો છે. તો જો લાડુ કડક બનતા હોય તો પાયો લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે લાડુ આપણા કડક ન બને, એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય. તો એના માટે આપણે કેવો પાયો લેવાનો છે તો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો ગોળ સરસ એવો આપણો પીગળી ગયો છે તો ગોળમાં હલકા હલકા બબલ્સ આવવા લાગે, બસ એટલો જ આપણે પાયો અહીંયા કરવાનો છે. જો વધારે ગોળને પકાવશું તો લાડુ આપણા ઠંડા થયા પછી કડક થઈ જશે. તો જોઈ શકો છો તમે અહીંયા ગોળમાં હવે સાઈડ એની છે કિનારીઓ એની ઉપર હલકા હલકા બબલ્સ આવવા લાગ્યા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ જલ્દીથી બંધ કરી દેવાની છે. વધારે આપણે પાયો ગોળનો
નથી લેવાનો. અને આ રીતે પાયો લઈ અને લાડુ બનાવશો તો ગમે એટલો ટાઈમ રાખશો, લાડુ એવા ને એવા સોફ્ટ બન્યા રહેશે, બિલકુલ પણ કડક નહીં થાય. તો જોઈ શકો છો અહીંયા હું તમને ફરીથી બતાવી દઉં કે એકદમ હલકા હલકા બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ આપણે જે લોટ સાઈડમાં તૈયાર રાખ્યો છે એમાં આપણે આ પાયો એડ કરી દેવાનો છે. અને હું તમને ફરી પાછું જણાવું છું અહીંયા કે આમાંથી મેં 1 કપ જેટલો લોટ સાઈડમાં રાખી દીધો હતો, કારણ કે અત્યારે મારે આટલા જ લાડુ બનાવવાના છે. તો જો આપણે પાયો એડ કર્યો અને હવે આપણે એમાં એડ કરી દઈએ થોડો જાયફળનો પાવડર, કારણ કે જાયફળ વગર તો લાડવા અધૂરા જ હોય છે. અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરવાનું છે. પાયો આપણો ખૂબ ગરમ છે તો હાથની મદદથી નહીં કરીએ અને પહેલાં આપણે સ્પેચ્યુલાની મદદથી કે ચમચાની મદદથી હલકું એવું એને મિક્સ કરી લઈએ ને પછી આપણે હાથની મદદથી એના લાડુ વાળી લેવાના છે. તો જોઈ શકો છો અહીંયા આપણે હવે હાથની મદદથી પહેલાં એક વખત સરખું મિક્સ કરી લઈએ અને પછી આપણે લાડુ વાળવાની શરૂઆત કરશું. અને આ સ્ટેજ ઉપર જો તમને થોડું ઘી ઓછું લાગે તો તમે ગરમ કરી અને થોડું ઘી એડ કરી શકો છો. અને અહીંયા મેં તમને જો બતાવી દીધો કે મેં 1 કપ જેટલો લોટને બહાર કાઢી લીધો હતો અને 2 કપ લોટના આપણે અત્યારે લાડવા બનાવીએ છીએ. તો જો આવી રીતે તમે હાથની મદદથી પણ લાડુ વાળી શકો છો અને જો તમારે લાડુ વાળવાનો જે મોલ્ડ આવે છે એની મદદથી પણ તમે લાડુ વાળી શકો છો. હાથની મદદથી વાળશું તો સરસ એવા લાડુ બનીને આપણા તૈયાર થશે અને એકદમ ટ્રેડિશનલ વાળી ફિલિંગ આવશે. પણ અત્યારે આપણે મોલ્ડથી જ વાળીએ છીએ તો એની મદદથી પણ હું તમને વાળીને બતાવી દઉં. અને તમે જોઈ શકો છો એકદમ ઘીથી લથપથ એવા દાણેદાર આપણા લાડુ અહીંયા બનીને તૈયાર થયા છે કે જોઈને કોઈને ખાવાનું મન થઈ જાય એટલા બધા અહીંયા આપણા પરફેક્ટ એવા લાડુ બની ગયા છે. તો જો મેં તમને બંને રીતે લાડુ વાળીને બતાવી દીધા છે, જોઈ શકો છો તમે એકદમ સરસ એવા લાડુ દેખાય છે, બિલકુલ છૂટા નથી પડતા, એકદમ લચકા જેવા પણ છે અને બિલકુલ ચીકણા પણ નથી બન્યા. તો ચાલો આપણા અહીંયા એકદમ ચૂરમાના પરફેક્ટ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.